વડોદરામાં ઇમરજન્સી કંટ્રોલ નંબર જાહેર, નવા યાર્ડમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા, 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ, લોકોને પાણીમાં ન જવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે અવિરત વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વડોદરામાં સવારે 8થી 4 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રવાપુર, માંડવી, ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર વગેરે જગ્યાએ વરસાદ પડ્યો હતો. વડોદરામાં અધિકારીઓને સ્થિતિ ઉપર નજર રાખવા આદેશ. કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર સાબદું કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટર સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે. કલેક્ટરે ભારે વરસાદના કારણે રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો પડી ગયેલ હોય તો તાત્કાલિક રસ્તા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવા, જે રસ્તાઓ પર પાણી ભરાયું હોય તો પાણીનો નિકાલ કરવા સહિત કોઈપણ જાનહાનિ કે નુકસાની હોય તો તરત જ ઇમરજન્સી સેન્ટરમાં જાણ કરવા જણાવ્યું છે. નદી કે કાંસ ઉપર પુલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે. લોકોને પાણીમાં ન જવા અપીલ. રાવપુર મચ્છી પીઠ વિસ્તારમાં વધુ પાણી ભરાતા લોકોએ બેરીકેડ કર્યું છે.